સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વરસાદી આફતથી બેહાલ બન્યા છે। દસાડા તાલુકામાં વરસાદને કારણે સૌથી વધુ નુકસાન થયું છે। ખેતરો પાણીમાં ગરકાવ થયા, જેમાં કપાસ, એરંડા, મગફળી જેવા પાકો ખરાબ થયા। અંદાજે 1500 વીઘા જમીન વરસાદી પાણીથી ભરાઈ ગઈ, જેના કારણે ઊભો પાક બળવા લાગ્યા। ખેડૂતોના જીવન પર આઘાત પડ્યો છે। ખેતીવાડી વિભાગના કર્મચારીઓ અને ગ્રામસેવકો તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગયા। તેઓએ ખેડૂતો સાથે મળી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું। નાના ગેરૈયા સહિતના ગામોમાં નુકસાનીની વ્યાપકતા જોવા મળી। અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી। અધિકારીઓએ ખેડૂતોને આશ્વાસન આપ્યું કે નુકસાનનું પૂર્ણ મૂલ્યાંકન કરીને રાહત પેકેજ જાહેર કરવામાં આવશે। ખેતરોમાં જે તપાસ કરવા આવ્યા છે એ બદલ એમને પહેલા તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સરકારી અધિકારી તરીકે ગ્રામ સેવકને એવી રજૂઆત કરું છું કે આપ અહીંયા આવ્યા છો અને આપે પરિસ્થિતિ જોઈ છે અને આપને એવું લાગે છે કે ખરેખર ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે અમારી આ વાત, અમારી આ રજૂઆતને આપ ઉપલા લેવલ સુધી પહોંચાડી અને સરકારશ્રી દ્વારા SDRFની યોજના મુજબ આ આજુબાજુના તમામ ગામોમાં જે ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે અને એનાથી જે નુકસાન થવાનું છે એ સંદર્ભે આ ગામોને પ્રથમ પ્રાયોરિટી આપી અને તાત્કાલિક અસરથી ત્યાં સર્વે કરવામાં આવે અને ત્યાંના ખેડૂતોને રાહત સ્વરૂપે જરૂરી વળતર આપવામાં આવે, આવી અમારી સ્પષ્ટ માંગણી છે।